બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકતા કપ 4ની ટ્રોફીનું વિમોચન અને ટુર્નામેન્ટની પ્રથમ મેચ રમાઈ હતી. અંકલેશ્વર તાલુકામાં પાછલા 3 વર્ષના સફળ આયોજન બાદ આજરોજ એકતા કપ 4ની ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી. તાલુકામાં કોમી એકતા જળવાઈ રહે તેમજ યુવા પ્રતિભાઓ બહાર આવે તેવા ઉદ્દેશથી સતત 3 વર્ષના સફળ આયોજન બાદ આજથી એકતા કપ 4નો શુભારંભ થયો હતો. ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે સૌપ્રથમ ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એકતા કપ 4માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. તમામ કેપ્ટનો તેમજ ટીમ ઓનર્સની હાજરીમાં ટ્રોફીના વિમોચન બાદ ટુર્નામેન્ટની પહેલી મેચ બાબા વોરિયર્સ અને અલબેક 11 વચ્ચે રમાઈ હતી, જેમાં બાબા વોરિયર્સે પહેલી બેટિંગ કરતા પાવર પ્લેમાં 3 વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં હાનુ શેખના 44 તથા નાવિદ મલેકના 41 રનની મદદથી 20 ઓવરમાં 171 રન કર્યા હતા. અલબેક 11 તરફથી હિમાંશુ રવિએ 4 ઓવરમાં 23 રન આપી 3 વિકેટ ઝડપી હતી. 171 રનનો પીછો કરવા ઉતરેલ અલબેક 11એ સસ્તામાં 2 વિકેટ ગુમાવ્યા બાદ સદ્દામના 58 તેમજ નૈનેશ પટેલના 37 રનની મદદથી અલબેક 11 ફક્ત 166 રન કરી શકી હતી. આમ ગત વર્ષની ચેમ્પિયન બાબા વોરિયર્સ 5 રનથી ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. આ ટુર્નામેન્ટની ટ્રોફી વિમોચન તથા પ્રથમ મેચમાં મુખ્ય મહેમાન તરીકે હાસિમ પટેલ, ફારૂક પટેલ, હેમિક મોદી, સેમ ખાન, વનરાજ પટેલ તેમજ યુનુસ મલેક જેવા મહેમાનો ખાસ ઉપસ્થિત રહી ટ્રોફી વિમોચનની સાથે સાથે મેચની મજા માણી હતી. અંકલેશ્વર એકતા કપ સિઝન 4નું આજે ઓપનિંગ છે. એમાં આપણા અંકલેશ્વરના ઘણા જૂના ક્રિકેટરો અને જે અમને સ્પોન્સર થાય એવા હાસિમભાઈ પટેલ, જે અમને છેલ્લા 4 વર્ષથી ઘણું યોગદાન આપે છે ફંડમાં, એનાથી અમે આ ટુર્નામેન્ટને શક્ય કરીએ છીએ. અને 8 ટીમને ઓનરોને પણ અમે ધન્યવાદ કહીએ છીએ કે તમે લોકો અમારી ટુર્નામેન્ટમાં ભાગ લેવ તો અમારી ટુર્નામેન્ટ સક્સેસ થાય છે. એના બદલ અમે 8 ઓનરોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમે મીડિયાનો પણ આભાર વ્યક્ત કરીએ કે જે અમારી ઓક્શન હોય, ઓપનિંગનું હોય, ફાઇનલની સેરેમની હોય, કોઈ પણ સેરેમનીમાં અમારો ન્યૂઝ થકી આપવામાં એમનો પણ ખૂબ ખૂબ આભાર હોય છે. થેન્ક યુ.